ભક્ત ગોરા તું ભાર. તારા હાથ ચાલે છે કે હલેસા? હા હા શું હા હા કરે છે? જલ્દી હાથ ચલાવ. હા બાપા. જેમ તારી જીભ ચાલે છે ને એમ હાથ ચલાવ. જી 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 બાપા. મૂર્ખ, આખું ગામ પેલા શેઠને ખવડાવવા માટે પહોંચી ગયું છે. જો આપણો વારો આવે પહેલા જો એ શેઠને ઓડકાર આવી ગયો ને તો બધું તને ખવડાઈને મારી નાખીશ. ના બાપા, બનાવો જલ્દી. જલ્દી કર. હા હા બાપા, હા હા. ગોરા, લે આચાવજે. હા, મને હજી ભૂખ લાગી છે. લાવો. મારા ઘરે તો અનાજની આખી કોઠી ખાલી થઈ ગઈ. અરે મારા ઘરે તરી આવી ગયા. એ મારી બહેરીને તો ભેટ પાસે લઈ જવી પડી. આ પૂરી વણી વણીને એના હાથ મસ્કોડાઈ ગયા છે. શેઠ, મારા ખોરડે હજુ દુકાળ નથી પડ્યો. બીજા થાળ તૈયાર જ છે. અદ્ભુત. લાવો લાવો, જલ્દી લાવો. માફ કરજો શેઠ, મંદિર તરફ આવવાની મને પરવાનગી નથી. એટલે ભોજનના થાળ લઈને મારો આ નોકર ભગલો આવશે. નોકર? ખજાનો જોઈએ છે ને, એટલે કહું એટલું કર. જી બાપા. જા. બાપા, આ શેઠને ઓળકાર આવે એવા એંધાણ નથી લાગતા? પગલા, અને ઓળકાર તો આવવો જ જોઈએ. તું જા અને બીજા થાળ તૈયાર કર. જી બાપા. બાપા, બાપા, પગલા, જલ્દી હાથ ચલાવ. હા હા. કહું છું જલ્દી હાથ ચલાવ. હા બાપા.
બેસી કેમ ગયો? ઊભો થા પગલા અને બીજા થાળ તૈયાર કર. બાપા, હવે જો કામ કરીશ ને તો તમારે મારા હાટુ ચિતા તૈયાર કરવી પડશે. ઘરમાં અનાજનો એક દાણો નથી. આ છેલ્લા 2 થાળ જ છે. પણ મારી ભૂખ તો હજી શમી નથી. લાવો, હજી લાવો. આ કયા પ્રકારની લીલા છે ના? આ કોઈ લીલા નહીં પણ સનાતન સત્ય છે રૂકમણી. દરેક જીવ તથા ઈશ્વર હંમેશા ભાવના ભૂખ્યા હોય છે, પણ અહીંયા લોકોનો જમાડવાનો ભાવ જ ખોટો છે. એ લોકો ગણપતિને ભાવથી નહીં પણ પેલી પેટીના પ્રભાવથી જમાડી રહ્યા છે. એમના લાડુમાં પ્રેમ નહીં પણ લાલચ છે, અને લાલચના લાડુથી મન ક્યાંથી ભરાય? સંતોષનો ઓડકાર ક્યાંથી આવે? તો પછી આનો અંત શું આવશે નાથ? કે પછી આ ઘટના અનંત છે? એ તો સમય જ કહેશે રૂકમણી. તમે બસ જોતા જાઓ. દાદા, આ તમારી ભૂખ પૂરી થાય એમ લાગતું નથી. આખા ગામના લોકોએ તમને જમાડ્યા તોય તમારી ભૂખ એમને એમ છે. હજી આખા ગામે મને ક્યાં જમાડ્યો છે? હજી પરમાના ઘરેથી તો કશું જ આવ્યું નથી. માફ કરજો દાદા, પણ અમારી પાસે આટલું બધું નથી. હા દાદા, અમાર પાસે તો હુક્કા રોટલા અને પ્રસાદી હાટુ બનાવેલા થોડાક લાડુ જ છે. અરે જે હોય તે લાવો, મને બહુ જ ભૂખ લાગી છે. મારે રોટલા અને લાડુ ખાવા છે. પણ દાદા, ઈ છે ને મુઠ્ઠી ભરશે એટલાથી તમારા દાંતે નહીં ચોટે. અરે અત્યારે એટલું તો એટલું મને આપો. મને બહુ જ ભૂખ લાગી છે. લાવો. ગોરા ભાઈબંધ, તું મને જમાડીશ નહીં તારા હાથથી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અદ્ભુત! કેટલા વર્ષો પછી આ સંતોષનો ઓડકાર આવ્યો છે. આ મારા માટે પ્રભુની કૃપા છે. વાહ ગોરા, વાહ વાહ પરમા દેવી, વાહ. તમારા અન્નથી મને ઓડકાર આવ્યો છે. તમારા દાનથી હું ધન્ય થઈ ગયો છું.
અને તમારા શુદ્ધ ભાવે મને તૃપ્તિનો અનુભવ કરાવ્યો છે. હા, લે ગોરા ભેટ. ના દાદા, અમારે છે ને આ ભેટ નથી જોઈતી. આ તમને જે સંતોષ મળ્યો ને એ જ અમારી ભેટ છે. હે ગોરા બેટા, ભેટ નો લેવાય. આ વળતર નથી, ભેટ છે. તમે લોકોએ મને કેટલા ભાવથી જમાડ્યો છે, એટલે હું પણ મારા ભાવથી આ ભેટ આપું છું. પણ દાદા, અમે તમને ભેટ હાટું નહોતા જમાડ્યા. એ જાણું છું. તમારા નિસ્વાર્થ ભોજનને લીધે તો મને આ સંતોષનો ઓડકાર આવ્યો છે. પણ મેં પહેલા જ કહ્યું હતું કે જે મને સંતોષનો ઓડકાર આપશે એને હું આ ભેટ આપીશ. અને જો હું આ ભેટ ના આપું તો હું ખોટા બોલો કહેવાઉં. અને મારા જ વચનમાં હું ખોટો પડું એ ગમશે તમને? આ ભેટ નહીં, મારા અંતરના ભાવ છે. ગોરા, લઈ લે આ ભેટ. અરે, તો ગણપતિ બાપ્પા છે. બાપા, બોલો ગણપતિ બાપ્પા મોરયા. ભાઈ, તમે કોણ? જ્યાં જ્યાં ગણપતિ બાપ્પા ત્યાં ત્યાં અમારી મંડળી, ગન્નુ દાદાની મંડળી. તો ચાલો ત્યારે રાહ શેની જુઓ છો? आरती उतारिए गजानन देवनी, आरती उतारिए गजानन देवनी, विघ्न विनायक दुंदाड़ा रायनी, विघ्न विनायक दुंदाड़ा रायनी, हे आरती उतारिए गजानन देवनी, આ તક છે ઘરમાં પેસવાની. અટાણે કોઈને ખબર ના પડે એમ ધીમે રહી અંદર જતો રહો ને પછી ભંડકિયામાં કોઈ મોટા વાસણ પાછળ છુપાઈ જાઓ. ભક્તોના દુખડા તમે દૂર કરી લેતા, મૂષકે બિરાજતા ગજમુખ દેવની, આરતી ઉતારીએ ગજાનન દેવની. હા, આજ બરાબર રહેશે. રાત્રે બધા હોઈ જશે પછી હું ગોરાના જીવનમાં અંધારું કરી દઈશ. મારું કામ અટકાવનાર ગોરાના હું શ્વાસ અટકાવી દઈશ. પુષ્પોને ધરો ચડે ચરણે તમારા, પુષ્પોને ધરો ચડે ચરણે તમારા, સિંદૂર શોભે ભાલે ગિરજા સુત પ્યારા, સિંદૂર શોભે ભાલે ગિરજા સુત
जानकी नायकम श्री रामचंद्रम भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे। बोलो श्री गजानंद गणपति महाराज ની જય। કેવા પ્રકારના મચ્છર છે, અંદર પગ મૂકતાની હારે જ બટકા ભરવા લાગ્યા. આ બધા લોકો અંદર કેવી રીતે રહી શકે છે? મારે આ તક ગુમાવી નથી, પણ હું કરું? કઈ રીતે જાઉં અંદર? અરે બાપા કહું છું વાત તો આપણો બાપા તો મૂર્ખ બનાવી ગયો પેલો જાડિયો શેઠ આપણને. મૂર્ખ! અરે શેઠ શેનો ખાઉતરો ભિખારી બનાવી ગયો આપણને. છેવટે નીકળ્યું શું તો કે મૂર્તિ. મતી મારી ગઈ હતી મારી મતી કે જાડિયા શેઠ માટે મેં લાડુ બનાવડાવ્યા. આને કહેવાય ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. ઉંદર નહીં બાપા, ગણપતિ ગણપતિ. ચૂપ! એ અક્કલ મઠા, આ મજાક કરવાનો સમય છે. આપણે ધૂતાઈ ગયા, લૂંટાઈ ગયા, અને તને રમૂજ સૂજે છે? એક સમૂહ લગ્નમાં જેટલી રસોઈ બનાવવામાં આવી હોય એટલી રસોઈ તો એકલો જ ખાઈ ગયો. આખું વર્ષ ચાલે એટલું અનાજ તો એકલો જ ખર્ચી ગયો. હું તો કંગાળ થઈ ગયો. હવે હું શું ખાઈશ? હાલ આપણે બે દગો તો ખાધો ને. ચૂપ! આ બધું તારા લીધે જ થયું છે. દરેક જણ ભાવનું ભૂખ્યું હોય છે. ભાવ વિનાના ભોજનમાં સ્વાદ હોઈ શકે છે, પણ સંતોષ નથી હોતો. પ્રેમ, આદર અને સન્માન વિનાનું ભોજન જીવન નિર્વાહ માટેનું ભોજન બની જાય છે, જ્યારે ભાવ સાથે પીરસાયેલું અન્ન પ્રસાદ બની જાય છે. એટલે જ કહ્યું છે, જેવું અન્ન એવો જ ઓડકાર. સારા ભાવ સાથે પીરસાયેલું ભોજન સારા વિચારો આપે છે, સાચા માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. ફક્ત ભોજનમાં જ નહીં, દરેક કાર્યમાં ભાવનું હોવું ખૂબ જ જરૂરી છે. ભાવ વિનાનું સંગીત ફક્ત કાન સુધી પહોંચે છે, જ્યારે ભાવભર્યું સંગીત ભજન બનીને મન સુધી પહોંચે છે. જો ભાવ હોય તો ઘરનું પાણી પણ ગંગા જ છે, અને જો ભાવ ના હોય તો ગંગાનું પાણી પણ સામાન્ય જળ જ છે.